નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉમિયા માતાજી સંસ્થાન સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ. ઉમિયા માતાજી સંસ્થાન સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધાઓ માટે ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર, આધુનિક બોયઝ એન્ડ ગર્લ હોસ્ટેલ બિલ્ડિંગ, સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટ નિર્માણ અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળા, સંસ્થાના મંત્રી જયંતિભાઈ પટેલ, સહમંત્રી મુકેશભાઈ, ટ્રસ્ટી સીકે પટેલ, સોલા કેમ્પસના ચેરમેન પીસી પટેલ, વાઇસ ચેરમેન પ્રવીણ પટેલ, કોઓર્ડિનેટર સુરેશ પટેલ, ખજાનચી હસમુખ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ, બાંધકામ કમિટીના ચેરમેન આઈસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28 તારીખે સોલા કેમ્પસ ખાતે તૈયાર થયેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ સમારોહ યોજાનાર છે. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે સોલા કેમ્પસ ખાતે આકાર લઈ રહેલું ઉમિયા માતાજીનું મંદિર સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો બનશે. આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે નાગર શૈલી પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે મંદિરના બાંધકામમાં કોઈ પણ જાતનો લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે અંદાજે 2 લાખ ઘન ફૂટ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરની લંબાઈ અંદાજે 255 ફૂટ, પહોળાઈ 160 ફૂટ અને ઊંચાઈ 132 ફૂટ રહેશે. જ્યારે મંદિરમાં કુલ 92 આકર્ષક સ્તંભ હશે અને ગર્ભગૃહ એટલું વિશાળ હશે કે જ્યાં એક સાથે વડીલો અને દિવ્યાંગોની સુવિધાના ભાગરૂપે મંદિરમાં 2 લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. ઉમિયા માતાજી સંચાલિત સોલા કેમ્પસમાં શૈક્ષણિક હેતુઓને ધ્યાનમાં રાખીને બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું જે નિર્માણ થયું છે, 400 રૂમ છે, 1600 દીકરા દીકરીઓ એમાં રહેવાની સગવડ છે. એના લોકાર્પણનો કાર્યક્રમ 28 મે એટલે આ ગુરુવારે 3 વાગે રાખવામાં આવેલો છે. એસી ડોમની વ્યવસ્થા છે અને બધા જ મિત્રોને સમાજની અંદર અમે એક બધાને આહવાન કરીએ છીએ કે આવા ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમની અંદર આપ સૌ ભાગીદાર બનવા અને એનો લાભ લેવા માટે જરૂરથી 3 વાગે પધારશો. આપ સૌને સંસ્થા વતીથી અમારું ભાવભીનું આમંત્રણ છે. અમારા કાર્ડ આપણને પહોંચ્યા હોય કે ન પહોંચ્યા હોય, પણ આ તમારા માધ્યમથી અમે આપ સૌને, સમાજના સૌને આમંત્રિત કરીએ છીએ. આપ સૌ પધારશો અને આના સારા સેવાકીય કાર્યક્રમના ભાગીદાર બનશો એવી આપ સૌને અમારી વિનંતી છે. આકાર લઈ રહેલું છે એટલે ફ્યુચરની અંદર ત્યાં આ જગ્યા છે એટલે એવું જ સુંદર એવું કેમ્પસ ત્યાં બનશે. ત્યાં માતાજીનું મંદિર બનશે, ત્યાં પણ દીકરા દીકરીઓના છાત્રાલયો ઊભા થશે અને ખૂબ વ્યવસ્થા ત્યાં પણ મળે એવી સગવડ કરવા જઈ રહ્યા છે. ઉમા કેમ્પસની અંદર માતાજી સંસ્થામાં ઉમિયા ધામ કેમ્પસ સોલામાં સામાજિક ઉત્કર્ષ અને સુવિધા ભવ્ય ઉમિયા માતાજી મંદિર બની રહ્યું છે. ભવ્ય મંદિર એવું બની રહ્યું કે ગાડીમાં બેઠો બેઠો તો મા ઉમાના દર્શન કરી શકે એવું ભવ્ય મંદિર. જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ તેમજ સમાજના આગેવાનો અને સરકારના ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટી સીકે પટેલે આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 2 બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 13 માળની ધરાવતી આધુનિક બોયઝ એન્ડ ગર્લ્સ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણતાના આરે છે, જેનું બાંધકામ 4,33,900 ચોરસ ફૂટ, જ્યારે જેમાં 400 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. આ જેમાં 208 ગર્લ્સ અને 192 બોયઝ માટે રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 1600થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધાઓ અહીંયા વિકસાવવામાં આવી છે. આ સિવાય ડાઇનિંગ અને કિચન, 1600થી વધુ વિદ્યાર્થીઓ ક્ષમતા ધરાવતા 2 આધુનિક રસોડા, અલગ અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા પણ આ હોસ્ટેલમાં કરવામાં આવી છે. શૈક્ષણિક અને શારીરિક વિકાસના હેતુથી વિદ્યાર્થીઓ માટે 3 કોમન લાઇબ્રેરી તેમજ 2 આધુનિક જીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત યુપીએસસી અને જીપીએસસીની તૈયારી માટે ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ કાર્યરત છે. આ સિવાયના અન્ય હાઈટેક સુવિધામાં કુલ 8 હાઈ સ્પીડ લિફ્ટ, લોન્ડ્રી, હાઉસકીપિંગ, ફર્નિચર સાથેના રૂમ, 24 કલાક ગરમ પાણી, મિનરલ વોટર, ગેસ્ટ વેઇટિંગ એરિયા, અદ્ભુત બેઝમેન્ટ પાર્કિંગ જેમાં
200 કાર અને 100 સ્કૂટરનો સમાવેશ થાય છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ 28 મેના રોજ યોજાનાર છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે, જે માટે એસી ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ખૂબ જ તડામાર તૈયારીઓ હાલ સોલા કેમ્પસ ખાતે ચાલી રહી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.